શ્રી હનુમાન પુરાણ પુષ્પ 91। ધન્ય ભગવાનની કૃપા। ભગવાને ગરુડને બોલાવીને આજ્ઞા કરી કે ગરુડ, દ્વારિકાના ઉપવનમાં એક વાનર આવ્યો છે, તેને પકડી લાવો। જુઓ, તેને પકડવાનું સાહસ તમારામાં હોય તો જ તમે એકલા જાઓ, નહીં તો સેનાને પણ સાથે લઈ જાઓ। ગરુડના મનમાં એવો વિચાર આવ્યો કે એક તો ભગવાન સાધારણ સરખા વાનરને પકડવા મને મોકલી રહ્યા છે અને બીજું સેનાને પણ સાથે લઈ જવાનું કહે છે। આ મારું કેટલું મોટું અપમાન છે। હું એ વાનરના ચૂરે ચૂરા કરી નાખીશ। ગરુડે એકલા જ જઈને જોયું કે હનુમાનજી તેમની તરફ પીઠ રાખીને ફળ ખાઈ રહ્યા છે અને ભારે મસ્તીથી રામ રામનું કીર્તન કરી રહ્યા છે। તેમણે પહેલાં તો ધમકાવી તતડાવીને હનુમાનજીને લઈ જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હનુમાનજીના એકના બે ન થયા। જ્યારે ગરુડે તેમના ઉપર આક્રમણ કર્યું ત્યારે પહેલાં તો ઘણા સમય સુધી લોકો નાના ચકલાઓ સાથે રમે છે તેમ હનુમાનજી રમતા રહ્યા, પરંતુ જ્યારે ગરુડ માન્યા જ નહીં ત્યારે તેમણે પોતાની પૂંછડીમાં લપેટીને જરાક જેટલા ભીસ્યા। ગરુડ તરફડવા લાગ્યા। તેમણે ભગવાન શ્રી કૃષ્ણનું નામ જણાવીને કહ્યું કે તેમની આજ્ઞાથી હું આવ્યો છું, તેમણે તમને બોલાવ્યા છે, તેઓ સાક્ષાત નારાયણ છે, ચાલો। હનુમાને ગરુડને મુક્ત કરીને કહ્યું, ભાઈ, જો કે રામ અને કૃષ્ણમાં કોઈ ભેદ નથી, બંને એક જ છે, તો પણ હું સીતાનાથ શ્રી રામનો છું। મારા હૃદયના તેમના માટે પક્ષપાત છે। હું શ્રી કૃષ્ણ પાસે શું કામ આવું? હનુમાનજીએ આમ કહીને જાણે કે ભગવાનની લીલામાં સહયોગ આપ્યો। હજુ ગરુડનો ગર્વ ગળ્યો ન હતો। તેઓ વિચારતા હતા કે જો હું પકડાઈ ગયો ન હોત ને તો હનુમાનજીને બળપૂર્વક લઈ જાત। તેમણે ફરીવાર આક્રમણ કર્યું। અભિમાન એટલે આંધળા બનાવી દે છે। શ્રી કૃષ્ણના દૂત સમજીને હનુમાનજીએ ગરુડ ઉપર જોરથી પ્રહાર ન કર્યો, પરંતુ હળવા હાથે પકડીને સમુદ્ર તરફ ફેંકી દીધા। સમુદ્રમાં પડવાથી તો ગરુડને દિશાભ્રમ થઈ ગયો અને ઘણા સમય સુધી ત્યાં જ તરફડતા રહ્યા। જ્યારે તેમણે ભગવાનનું સ્મરણ કર્યું ત્યારે જ કંઈક દ્વારિકાનો પ્રકાશ દેખાયો અને તેઓ શ્રીકૃષ્ણ પાસે ગયા। બધી વાત સાંભળીને શ્રી કૃષ્ણ હસ્યા। હજુ પણ ગરુડના મનમાં ઝડપથી ઉડવાનો ગર્વ બાકી જ હતો। તેઓ વિચારતા હતા કે ઉડવામાં તો મારો મુકાબલો વાયુ પણ કરી શકે નહીં, ભલે ને હનુમાનજી બળમાં મારાથી મોટા હોય। ભગવાને કહ્યું, ગરુડ, આ વખતે જઈને તમે કહો કે તમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામ તમને બોલાવે છે, જલ્દી ચાલો, તેમને તમારી સાથે જ લેતા આવજો। હવે તેઓ તમને કંઈ કહેશે જ નહીં, તમારો ઘણો આદર કરશે। જો કે ગરુડ જતા ડરતા હતા, તો પણ પોતાની ઉડવાની શક્તિ દેખાડવા માટે તેઓ ગયા। ભગવાને સત્યભામાને કહ્યું કે સીતાનું રૂપ ધારણ કરીને આવો, હનુમાનજી આવી રહ્યા છે। ચક્રને કહ્યું કે સાવધાનીથી પહેરો ભરો, કોઈ પણ દ્વારિકામાં પ્રવેશવું જોઈએ નહીં। સુદર્શન ચક્ર સાવધાનીથી પહેરો ભરવા લાગ્યું અને સત્યભામા બની ઠનીને પોતાના સૌંદર્યના ગર્વમાં મત્ત બનીને આવી બેઠા। ભગવાન શ્રી કૃષ્ણ ધનુષ બાણધારી શ્રી રામચંદ્ર બની ગયા। આ વખતે હનુમાનજીની નજીક જવાની ગરુડની હિંમત ચાલી નહીં। તેમણે દૂરથી જ કહ્યું કે ભગવાન શ્રી રામ તમને જલ્દી બોલાવે છે, જો તમે મારી સાથે ચાલી શકો તો ચાલતા આવો, નહીં તો મારી કાંધ પર બેસી જાઓ, હું લઈ ચાલું। હનુમાનજીએ ઘણી પ્રસન્નતાથી કહ્યું, અહો ભાગ્ય, ભગવાને મને બોલાવ્યો છે, તમે જાઓ, હું આવું જ છું। ગરુડે વિચાર્યું કે આ શું કહેતા હશે, મારા નીકળ્યા છે પછી ચાલીને આ કેટલા સમયે પહોંચશે, પરંતુ તેઓ ડરેલા હતા। હનુમાનજીને ફરીવાર કંઈક કહેવાની હિંમત ચાલી નહીં। તેઓ ચૂપચાપ ચાલી નીકળ્યા। વિચારી રહ્યા હતા કે ભગવાનની પાસે જઈને પોતાની તીવ્ર ગતિનું પ્રદર્શન કરીશ, પરંતુ હનુમાનજી ગરુડ કરતાં પણ વહેલા દ્વારિકામાં પહોંચી ગયા। હનુમાનજીની દ્રષ્ટિએ તે દ્વારિકા ન હતી, અયોધ્યા હતી। ફાટક પર સુદર્શને કડકાઈથી કહ્યું કે હું તમને જવા દઈશ નહીં। હનુમાનજીએ કહ્યું, તું ભગવાનના દર્શનમાં વિઘ્ન નાખે છે, અને તેને પકડીને મોંમાં મૂકી દીધું। ભગવાનના મહેલમાં જઈને તેમણે જોયું કે ભગવાન શ્રી રામ સિંહાસન ઉપર વિરાજમાન છે। તેમને માતા સીતાના દર્શન થયા નહીં। હનુમાનજીએ ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરીને પૂછ્યું, મહારાજ, માતાજી આજે ક્યાં છે? તેમના સ્થાને આ કોણ બેઠી છે? પોતાની કઈ દાસીને તમે આટલું આદરમાન આપ્યું છે? સત્યભામા લજ્જિત બની ગયા। તેમનો સૌંદર્યનો ગર્વ નષ્ટ થઈ ગયો। ભગવાને કહ્યું, હનુમાન, તમને કોઈએ રોક્યા નહીં?
તમે અહીં કેવી રીતે આવ્યા? હનુમાને મોંમાંથી ચક્ર કાઢીને સામે મૂક્યું. ચક્ર નિસ્તેજ બની ગયું હતું. જ્યારે દોડતા હાંફતા ગરુડ આવી પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે હનુમાન તો પહેલેથી જ હાજર છે. ગરુડજીનું મસ્તક ઝૂકી ગયું. આ રીતે હનુમાનજીને નિમિત્ત બનાવીને ભગવાને ત્રણેયના ગર્વનો નાશ કર્યો અને દ્વારિકાના પૂર્વ દ્વાર ઉપર પુરીની સુરક્ષા માટે હનુમાનજીને નિયુક્ત કરવામાં આવ્યા.